માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનોને બોલાવીને અમને રૂપાલા સાહેબના ઉચ્ચારણ અંગે ચાલતા વિવાદ માટે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવા માટે જણાવ્યું હતું. આજે તરત જ અમે આ મિટિંગ બોલાવી છે. સંકલન સમિતિની કોર કમિટી આજે હાજર હતી. અમારામાં અહીં બેઠેલા બધા જ આગેવાનો પણ અહીંયા મિટિંગમાં હાજર હતા. મેં જ કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે. માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા. પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી. પછી ફૂલસાબ પ્રેસ ઉપર જઈને માગી હતી. પછી ભાસ્કરના પ્રેસ ઉપર જઈને માગી હતી. અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી. મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી. અમે બધાને સાંભળ્યા વારાફરતી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. અમે બધાએ ફરીવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી. પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી. મારી વાત પૂરી થઈ ગઈ ભાઈ. હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવો છે? એવું નહીં સાહેબ, બાપુ પણ જે હિસાબે આ તો બધાને ખબર હતી કે તેમની માંગ એક જ છે. પાર્ટી હવે શું કરશે? કારણ કે મામલો રાજસ્થાન ગયો, મુંબઈ ગયો.